જામખંભાળિયામાં કોલસાના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે। ધરમપુર જીઆઈડીસીમાં કોલસાની ભેળસેળ કરતા તસ્કરો પર ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। ન્યારા કંપનીમાંથી લાવવામાં આવેલા ઊંચી ગુણવત્તાવાળા કોલસાને કાઢીને ભેળસેળ કરવામાં આવતી હતી તો પોલીસે અંદાજે ₹67 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 8 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ ઇન્સ્પેક્ટર કે ગોયલ સાહેબ તથા આપણા પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને તેમની ટીમ દ્વારા આમાં તપાસના આધારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે તારીખ 6/11/2025ના રોજ બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ જે કૌભાંડ છે તેમાં જે મુદ્દામાલ જે પકડવામાં આવ્યો છે તે કુલ મળી અને ₹67,50,629 જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આ જે મુદ્દામાલ છે તેમાં વિવિધ પ્રકારની જે મશીનરી છે, લો ગ્રેડ રફ કોલસો છે, પેટકોકના અલગ અલગ જથ્થા છે, તદુપરાંત જે લોડર અને 5 ટ્રકો છે, સીસીટીવી કેમેરા છે અને 4 મોબાઈલ નંગ છે, આ સામેલ છે।